હમણાં છે ને એક દુકાને હું કલરફુલ કાગળ લેવા ગઈ હતી. ત્યાં એક બેન આવ્યા અને બેને કંઈ ભાવતાલ કરાવ્યો હશે ને પછી એમ કહ્યું, અરે કંઈક સરખો ભાવ કરો ભાઈ, દર વખતે તમારી જ દુકાનેથી લઉં છું. અને દુકાનદારે કહ્યું, બેન જરા ભગવાનથી ડરો, મારી દુકાનનો પહેલો દિવસ છે આજે. ખરેખર મને તો હસવું જ આવી ગયું આખી વાતમાં. હું તો ચૂપચાપ કલરફુલ કાગળિયા લઈને પાછી જ આવી ગઈ અને એમાંથી મેં આ સરસ મજાની હોડી બનાવી. અને આવી હોડી વરસાદની ઋતુમાં બનાવવાની મજા પડી જાય છે. તમે બનાવો છો આવી હોડી? આવી નાનકડી કાગળની હોડી બનાવી હોય અને પછી રસ્તા પર જેમ સાઈડથી પાણી જતું હોય ને વરસાદમાં, એમાં એને તરતી મૂકવાની ને તરતા કેટલી દૂર જાય છે એ જોવાની મજા આવે છે. અને સાથે સાથે શું મજા આવે, વરસાદની ઋતુમાં છે ને ચટપટી ગરમા ગરમ ચાટ ખાવાની મજા આવે છે. આ ઋતુમાં એવી ચાટ ખાઈએ ને તો ઋતુની મજા બમણી થઈ જાય છે. અને એટલે જ જમીલાબેન આજે લઈને આવી ગયા છે મસ્ત મજાની રગડા પેટીસ ચાટ. અને શ્રાવણ મહિનો તો ચાલે જ છે, તો બસ શ્રાવણમાં ખાવા માટે ખાસ સરસ મજાની સુરણની ટિક્કી. અને પછી આનલ જોડાશે આપણા રસોડે અને એ બનાવશે એકદમ મસ્ત મોન્સૂન સ્પેશિયલ વાનગી. તો આ બધી સરસ મજાની વાનગીઓને માણવા માટે શરૂ કરી દઈએ આપણી સ્વાદભરી સફર, જેમાં હું છું તમારી સાથી ધ્વનિ ત્રિવેદી. ચોમાસામાં ગરમા ગરમ ભજીયા ખાવાની ખૂબ મજા આવે છે. આ સિવાય ગરમા ગરમ ચટપટી ચાટ ખાવાની પણ એટલી જ મજા આવે છે. અને જ્યારે પણ ગરમ ચાટનું નામ પડે એટલે પહેલી જ મગજમાં શું આવે વાનગી, એ છે રગડા પેટીસ. એક્ઝેક્ટલી, કે રગડા પેટીસ તરત જ આપણને એમ થાય કે રગડા પેટીસ બનાવીએ. બીજી બધી ચાટ નો ડાઉટ ભાવે છે, પણ રગડા પેટીસ સૌથી વધારે ભાવે છે. રગડા પેટીસ એ પહેલી ગરમ ચાટ છે. અચ્છા. હા, અત્યારે તમને સમોસા ચાટ આપે, પછી આલુ ટિક્કી ચાટ આપે, યા પછી પાલક પત્તા ચાટ આપે, કોઈ પણ પ્રકારની ચાટ અત્યારે ગરમ આવે છે. પણ જૂનામાં જૂનું તમે ગણો કે લારીએ જાઓ એટલે ગરમ હોય તો રગડા પેટીસ હોય, એ જ ગરમ ચાટ. એટલે સરસ મજાની રગડા પેટીસ ચાટ આપણે બનાવવાના છીએ અત્યારે. અને એ રગડા પેટીસ ચાટ જે આપણે એની ઓરિજિનલ રીત છે એ રીતે બનાવવાના છે કે એની અંદર તમારો કોઈક સરસ મજાનો ટ્વિસ્ટ છે? અને આપણે ઘરે બનાવવાના છે ને એટલે એને ઈઝી કરી દઈશું. એટલે ઈઝી છતાં પણ બહાર કરતા વધારે ટેસ્ટી એવી રીત દર્શક મિત્રોને રગડા પેટીસ ચાટની મળશે. યસ, મોન્સૂનની સિઝનમાં આવી ગરમા ગરમ ચટપટી રગડા પેટીસ મળી જાય તો ખરેખર મોન્સૂનની વાઇબ જ આખી બદલાઈ જાય. તો ચાલો એને બનાવવા માટે શરૂ કરી દઈએ ધ રસોઈ શો સ્પેશિયલ પાર્ટનર યેરા ગ્લાસવેર. તો મસ્ત મજાની ચટપટી એવી રગડા પેટીસ ચાટ બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? હવે એની અંદર આપણે ડાયરેક્ટ વટાણાને વઘારીને જ નાખી દઈએ એટલે રેડી જ થઈ જશે. બરાબર. હા, 3 ચમચી તેલ લઈએ છે. આમાં તરીનું મહત્વ નથી, ટેસ્ટનું મહત્વ છે. સાચી વાત. હવે ગરમ થાય છે ત્યારે તેમાં 5 ચમચી રાઈ લઈએ છે. રાઈ તતડે પછી તેમાં જીરું નાખીશું. અચ્છા. હવે રાઈ તતડ્યા પછી જ તમારે જીરું નાખવાનું. ઓકે. 5 ચમચી જીરું નાખીએ છે. કઠોળ છે એટલે હિંગ સારી લાગે. હિંગ લઈએ છે 5 ચમચી. બરાબર. આદુ લસણ અને મરચાંની પેસ્ટ નાખીએ છે. બરાબર. લીલા મરચાં પણ નાખીએ છે 1/2 ચમચી. જો હવે ઘરે બનાવીએ છીએ એટલે લીમડો. હા, બજારમાં નથી નાખતા, પણ આપણે ઘરે એકદમ ટેસ્ટી બનાવવાનું છે ને એટલે. બસ જો હવે આદુ લસણ મરચાં સરસ સંતળાઈ ગયું છે. એની અંદર મસાલા કરી દઈએ આપણે. 1/2 ચમચી હળદર લઈએ છે. 1 ચમચી ધાણા પાવડર. બરાબર. અહીં હું મરચું થોડુંક કાશ્મીરી લઉં છું, 1/2 ચમચી. અને થોડુંક તીખું 5 ચમચી. મસાલા આપણે ઘરે ખવાતા હોય એ પ્રમાણે લેવાના. જીરું લઉં છું 1/2 ચમચી. બરાબર. 5 ચમચી ગરમ મસાલો, 5 ચમચી મરી પાવડર. હવે આ મસાલા બળી ના જાય એટલે થોડુંક પાણી 2 ચમચી જેટલું. અત્યારે જેટલી સરસ સોડમ આવી ગઈ છે ને રસોડામાં બધા મસાલાની, એટલે તો મેં કહ્યું કે આપણે ઘરે બનાવીએ છીએ એટલે ડીટો એ રીતે નહીં બનાવે, આપણી રીતે બનાવીશું. રાઈટ. બસ જો મસાલામાંથી જ્યારે પાણી છૂટું પડી જાય ને ત્યારે જ આ પલાળેલા વટાણા છે 1/4 કપ લીધેલા. રાત્રે પલાળો તો સવાર બનાવો, નહીં તો પછી સાંજે બનાવવું હોય તો 6-1 કલાક પલાળ દેવાના. ઓકે. 1/4 કપ લીધા છે મેં. બરાબર. મીઠું સ્વાદ મુજબ 1/2 ચમચી.
જો હવે અત્યારે આપણે વટાણા નાખ્યા બરોબર. હવે તમે ઠંડુ પાણી નાખો, ઠંડુ મીન્સ રૂમ ટેમ્પરેચર, એ બરોબર નહીં. એટલે હંમેશા જ્યારે પણ આવું કંઈ બી કઠોળ બનાવતા હોય તો ગરમ પાણી નાખવાનું. હવે એવો પ્રશ્ન થાય કે પાણી કેટલું નાખવું, તો વટાણાથી થોડુંક ઉપર રહે ને એટલું પાણી નાખવાનું. અચ્છા. અને થોડોક રગડો થોડોક પાતળો હોય ને તો મજા આવે, કારણ કે ટિક્કી આખરે આપણે તોડીને ખાઈશું તો પછી એકદમ થીક થઈ જાય. બરાબર. હા, પછી જ્યારે એવું લાગશે થઈ જશે પછી આપણે ઉમેરવું હશે પાણી તો ગરમ પાણી ઉમેરીશું. અચ્છા, હવે આ સમયે તમારે અંદર બટાકા ઉમેરવા હોય તો ઉમેરી દેવાના. અને આપણી પાસે બટાકા બાફેલા છે એ છેલ્લા ઉમેરીશું. જો ઘણાને એવો પ્રશ્ન થાય કે વટાણા ચડતા નથી તો ચપટીક ખારો, વધારે નહીં. અમે ખારો લીધો છે, બસ એક ચપટી ખારો. હવે એને 2 વિસલ ફાંસમાં વગાડવાની અને 3 વિસલ ધીમામાં. અચ્છા, વટાણા કેટલી વિસલમાં ચડશે એ વટાણા કેટલા જૂના છે કે નવા એના પર ડિપેન્ડ છે. જૂના હશે તો વધારે વિસલ વગાડવી પડશે, નવા હશે તો ઓછી વિસલમાં થઈ જશે. એટલે એ ધ્યાન રાખવાનું. એટલે એવું ના થાય કે જમીલાબેને તો 5 કહ્યું હતું, અમારે તો ચડ્યા નહીં. બહુ જૂનું કઠોળ હોય તો સમય લાગે. જો વટાણાને 2 સીટી ફાંસમાં અને 3 સીટી ધીમામાં વગાડી લીધી છે. હવે કુકરને ઠંડુ થવા દઈએ. ત્યાં સુધી પેટીસની તૈયારી કરીએ. શ્યોર. બટાકા બાફી લીધા છે મેં, બરાબર, અને મેશ કરી લીધા છે. અત્યારે આપણે 2 થી 3 ટિક્કી બનાવવાના છે, એટલે એ પ્રમાણે બટાકા લઈએ છીએ. 2 નંગ બટાકા લઈએ છીએ બાફીને. બરાબર. હવે એની અંદર મસાલા કરી દઈએ. મેં કહ્યું ને કે આપણે ઘરે બનાવીએ છીએ એટલે એકલી સ્ટાર્ટર તરીકે પણ ખાઈ શકાય. એટલે સંપૂર્ણ ટેસ્ટ આમાં ઉમેરીશું. એ લોકો શું કરે કે કોમ્બિનેશન આપવાનું હોય એટલે જો ધારો કે આની અંદર મસાલા ના કરે, આમાં ઓછા કરે, એવું બધું કરે. પણ આપણે એવું નહીં કરીએ, બંનેમાં સરસ મસાલા કરવાના. ઓકે. હળદર લઈએ છે એકદમ ચપટી, મીઠું લઈએ છે સ્વાદ મુજબ, 5 ચમચી ધાણા પાવડર, ચપટી જીરું પાવડર. અતિશય મસાલા નથી કરતા પણ ટેસ્ટ બેલેન્સ થાય એટલા કરીએ છીએ. મરી પાવડર લઈએ છે ચપટી, ગરમ મસાલો લઈએ છે એ પણ ચપટી, હિંગ લઈએ છે એકદમ ચપટીક લેવાની, બટાકા છે ને એટલે. આદુ લસણ અને મરચાંની પેસ્ટ લઈએ છે 1 ચમચી, લાલ મરચું લઈએ છે કાશ્મીરી, ઓકે, અડધી ચમચી. અહીં હું પાણીપુરીનો મસાલો લઉં છું. ઓકે. એટલે એકદમ આમ એક ચટપટો અલગ સ્વાદ આવી જાય આવશે, કારણ કે એની અંદર ફુદીનાનો પાવડર ને બધું જ આવે ને એટલે એ લેવાઈએ. બરાબર. હવે એની અંદર થોડાક ધાણા 2 ચમચી જેટલા. પહેલા આ બધું જ મિલાવી લઈએ, પછી તમને ખબર પડશે કે કેટલું જોઈશે કોર્નફ્લોર અને આ બ્રેડ ક્રમ્સ. બરાબર. કારણ કે બહુ નાખી દો ને તો મજા નહીં આવે તમને. સાચી વાત છે. અને આ મેં અત્યારે લાલ બટાકા લીધા છે. અચ્છા. હા, અને હંમેશા જ્યારે પણ કોઈ ટિક્કી કે કબાબ બનાવવા હોય તો એને વરાળથી બાફવાના. ચોળા કાઢી નાખવાના અને કાણાવાળો ટોપો હોય ગમે તો વાસણ એની અંદર મૂકી દેવાના અને નીચે કાંઠો મૂકવાનો અને અંદર નીચે પાણી. ઓકે. આપણે ઢોકળાને એવું બાફીએ ને એ પ્રમાણે, પણ આ કાણાવાળું લેવાનું વાસણ. જો ઓલરેડી અત્યારે તમે એમ કરો ને તો જો સરસ, કેટલું સરસ બાઇન્ડિંગ જેવું જ છે. બરાબર. એટલે આપણે બહુ જ નહીં નાખતા, 1 ચમચી બંને નાખીએ છીએ. 1 ચમચી કોર્નફ્લોર લઈએ છીએ અને 2 ચમચી આ બ્રેડ ક્રમ. બ્રેડ ક્રમથી ટેસ્ટ તો સારો આવશે જ. હવે એકદમ સરસ મિલાવી દઈએ. 1 ચમચી તેલ લઈએ છે. ઓકે. તેલથી એકદમ સ્મૂથનેસ આવી જશે. જો અત્યારે હું અંદર ખાંડ કે લીંબુનો રસ નથી નાખતી. જો તમારે સ્ટાર્ટરમાં પીરસવું હોય તો પછી નાખી શકો. અત્યારે તો આપણે રગડા સાથે રગડા પેટીસ છે એટલે એકદમ સરસ થઈ ગયું છે. જો ટિક્કીનું મિશ્રણ રેડી છે. હવે ટિક્કી વાળતા પહેલા તેલ લઈ લઈશું થોડુંક. બરાબર. બટાકા છે ને એટલે હાથને ગ્રીસ કરી લઈશું. હવે નાની મોટી જેવી ટિક્કી વાળવી હોય એવી આપણે થોડીક મોટી લઈએ છે. એટલા મિશ્રણમાંથી આપણે 4 ટિક્કી બનાવીશું. ઓકે. બહુ મોટી નહીં ને બહુ નાની નહીં એવી વાળી. જો આ રીતે પહેલા એને ફિટ કરી લેવાની. હા. તમે ઘરમાં ખાવ હોય તો મોટી ટિક્કી એક બઈ બનાવી શકો. એક ટિક્કી સર્વ કરો તો પણ ચાલે. આવી રીતે ટિક્કી વાળી લઈશું. બરાબર. જો આ રીતે બધી ટિક્કી વાળીને રેડી છે. યસ. હવે આલુ ટિક્કીને શેકી લઈએ, સેલો ફ્રાય કરીએ. તેલ લઈએ છે આપણે સેલો ફ્રાય કરવા માટે. સાવ ઓછું નહીં લેવાનું. અચ્છા. 5-6 ચમચી લેવાનું અને એકવાર એને સરસ ગરમ થવા દેવાનું. અચ્છા. ગરમ ના થાય ને તમે મૂકો તો અમુક વાર ચોંટી જાય. હા. એટલે સરસ ગરમ થાય પછી ટિક્કી કે ગમે તે હોય મૂકવાનું, પછી ગેસ ધીમો કરી દેવાનો. બરાબર છે.
જો હવે થઈ ગઈ છે, મૂકી દઈએ ટિક્કી. જો મૂક્યું ત્યારે ફાસ્ટ ગેસ હતો, હવે ધીમો કરી દેવાનો. બંને બાજુથી બસ ખાલી થોડી બ્રાઉન એની એ થઈ જાય તેટલી જ હા આપણે હા એને cook એટલી, કારણ કે કરીશું. બટાકા તો ઓલરેડી બાફેલા જ છે. એ લોકો બધી જ આ રીતે ટિક્કી ગોઠવી દે. હા અત્યારે આપણે ડાયરેક્ટ સર્વ કરવાની છે એટલે પહેલાથી જ ક્રિસ્પી બનાવી દઈશું. ચોક્કસ. જો આપણી ક્રિસ્પી થઈ ગઈ છે. તમે ચીપિયાથી પણ કરી શકો ને જો આ રીતે ટર્ન કરી શકો. હા જો તેલ સરખું હશે ને હા. તો ટિક્કીની આજુબાજુ ધાર પણ એકદમ સરસ ક્રિસ્પી થશે. સાચી વાત છે. હા હા, જો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે. વાવ, બળી ના જાય એનું ધ્યાન રાખવાનું. બળી જાય તો પછી મજા ના આવે. સાચી વાત છે. જો આપણી પાસે પેટીસ, આલુ પેટીસ રેડી છે. યસ. હવે આપણે રગડો જોઈ લઈએ. સરસ બફાઈ ગયા છે. યસ. બરાબર. હવે એની અંદર થોડાક બટાકા, આપણી પાસે બટાકા બાફેલા હતા એટલે નાખ્યા નહીં. 2 ચમચી જેટલું, વધારે નહીં. બરાબર. હવે એનું થોડુંક પાણી નાખીશું, 5 કપ જેટલું, અને ગરમ પાણી જ ઉમેરવાનું. ગેસ ઓન કરી દઈએ. તમારે પેટીસ ના બનાવો તો બી આ રગડો હોય એની પર આ બધું એસેમ્બલ કરીને ખાવાની ખૂબ મજા આવશે. સાચી વાત છે, કારણ કે અંદર ઓલરેડી એટલું સરસ બટાકાના લીધે આપણે ટેક્સચર પણ સરસ આવી ગયું છે, અને સાથે સાથે વટાણા તો છે જ છે ઓલરેડી. છે છે. હવે કોઈની રાહ જોયા વગર ગરમા ગરમ સર્વ કરી દઈએ. અને ચોક્કસ. પાણી આપણે ગરમ જ નાખ્યું હતું. હંમેશા પાણી ગરમ જ નાખવાનું, ઠંડુ નહીં નાખવાનું. બરાબર. બસ જો ઉકળી ગયું છે, ગેસ ઓફ કરી દઈએ. શ્યોર. આપણે પહેલા રગડો સર્વ કરીશું. જી. અચ્છા, વધારે સમય પડી રહેવાનું હોય તો હજી થોડોક પાતળો કરવાનો. હા. અહીં આપણે 3 ટિક્કી સર્વ કરીએ છીએ. જો હવે એની ઉપર આપણે લીલી ચટણી. બરાબર. હંમેશા છે ને ચાટની ચટણી લીલી હોય ને હા. એટલે એની અંદર તીખાશ વધારે હોય. હા. જ્યારે આપણે તીખું માંગીએ હા, ને yes. ત્યારે એ આપે. એટલે આ થોડીક જોઈને જ એડ કરવાની. હવે લઈએ છે મીઠી ચટણી, ખજૂર, ગોળ ને આમલીની. બરાબર. હવે એની ઉપર આપણે ટામેટા ઘણા લોકો ખાતા હોય છે, ઘણા લોકો નથી ખાતા હા. હોતા. ડુંગળી લઈએ છે. ડુંગળીમાં એવું જ છે, ઘણા લોકોને ભાવે ને ઘણાને ના ભાવે. સાચી વાત છે. લીલા મરચાં લઈએ છે. આનું પંચ બહુ ફાઇન લાગે. સાચી વાત છે. આ બધું નાખ્યું એટલે એની અંદર આપણે પાણીપુરીનો મસાલો. અચ્છા, એ ના હોય તો તમે ચાટ મસાલો યુઝ કરી શકો. બરાબર. અને કશું ના હોય તો સંચર, જીરું, ધાણા જીરું એવું ભેગું કરી દેવાનું. હવે એની ઉપર સેવ. વાહ. બરાબર. અને એની ઉપર લાસ્ટમાં ધાણા. એ ધાણાને તો ભૂલાય જ નહીં. હા. ગમે એટલી ચટણી નાખી હોય, ધાણા વગર એનો શોધ ના આવે. બસ સાચી વાત હવે આટલું મેં નાખ્યું છે. જેને જે રીતે ખાવું હોય એ રીતે એની ઉપર સાથે લઈને બેસવાનું. યસ. હા, એકવાર તમે ખાધું પછી પાછું ખૂટે અંદર. હા. તમે ખાઈ રહો એટલે એવું થાય કે હજી મીઠી ચટણી જોઈએ છે, જોઈએ છે. હજી તીખી, હજી સેવ, એવું બધું. બરાબર. સાચી તો વાત. તૈયાર છે. ચોમાસામાં ખાવાની ખૂબ જ મજા પડી જાય એવી ગરમા ગરમ રગડા પેટીસ. પરફેક્ટ. રગડા પેટીસ ચાટ બનાવવા માટે જોઈશે રગડો બનાવવા માટે પલાળેલા સફેદ વટાણા પોણો કપ, બાફેલા બટાકા 2 ચમચી, તેલ 3 ચમચી, રાઈ 5 ચમચી, જીરું 5 ચમચી, હિંગ 5 ચમચી, આદુ મરચાં લસણની પેસ્ટ 1 ચમચી, લીલા મરચાં અડધી ચમચી, મીઠો લીમડો 7 થી 8 પાન, હળદર અડધી ચમચી, ધાણા પાવડર 1 ચમચી, કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી, તીખું લાલ મરચું 5 ચમચી, શેકેલા જીરાનો પાવડર અડધી ચમચી, ગરમ મસાલો 5 ચમચી, મરી પાવડર 5 ચમચી, સાદું પાણી જરૂર મુજબ, ગરમ પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, ખારો, ચપટી. પેટીસ બનાવવા માટે જોઈશે બાફેલા બટાકાનો માવો 2 નંગ, હળદર, ચપટી, મીઠું સ્વાદ પ્રમાણે, ધાણા પાવડર 5 ચમચી, શેકેલા જીરાનો પાવડર ચપટી, મરી પાવડર ચપટી, ગરમ મસાલો ચપટી, હિંગ ચપટી, આદુ મરચાં લસણની પેસ્ટ 1 ચમચી, કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી, પાણીપુરીનો મસાલો 5 ચમચી, કોથમીર 2 ચમચી, કોર્નફ્લોર 1 ચમચી, બ્રેડનો ભૂકો 2 ચમચી, તેલ 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ પેટીસને તળવા માટે,
ચાટ એસેમ્બલ કરવા માટે જોઈશે લીલી ચટણી, ગળી ચટણી, સમારેલા ટામેટાં, સમારેલી ડુંગળી, સમારેલા લીલા મરચાં, પાણીપુરીનો મસાલો, સેવ અને કોથમીર. રગડા પેટીસ ચાટ બનાવવાની રીત. સૌપ્રથમ રગડો બનાવવા માટે પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, હિંગ, આદુ મરચાં લસણની પેસ્ટ, લીલા મરચાં અને મીઠો લીમડો ઉમેરી સાંતળી તેમાં હળદર, ધાણા પાવડર, કાશ્મીરી લાલ મરચું, તીખું લાલ મરચું, શેકેલા જીરાનો પાવડર, ગરમ મસાલો અને મરી પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં પાણી ઉમેરી ફરીથી મિક્સ કરી તેમાં પલાળેલા સફેદ વટાણા અને મીઠું ઉમેરી મિક્સ કરી ગરમ પાણી તેમજ ખારો ઉમેરી 2 વિસલ ફાસ્ટ ગેસ પર તેમજ 3 વિસલ ધીમા ગેસ પર વગાડી કૂક કરી લો. પેટીસ બનાવવા માટે તાસમાં બાફેલા બટાકાનો માવો, હળદર, મીઠું, ધાણા પાવડર, શેકેલા જીરાનો પાવડર, મરી પાવડર, ગરમ મસાલો, હિંગ, આદુ મરચાં લસણની પેસ્ટ, કાશ્મીરી લાલ મરચું, પાણીપુરીનો મસાલો અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં કોર્નફ્લોર અને બ્રેડનો ભૂક્કો ઉમેરી બરાબર મિક્સ કરી તેલ ઉમેરી ફરીથી મિક્સ કરી પેટીસ માટેનું મિશ્રણ તૈયાર કરી લો. તેલવાળો હાથ કરી મિશ્રણમાંથી પેટીસ વાળી લો. તવા પર તેલ લઈ પેટીસને બંને બાજુથી સાંતળી તૈયાર કરી લો. રગડો સરસ કૂક થઈ જાય એટલે તેમાં બાફેલા બટાકા અને ગરમ પાણી ઉમેરી મિક્સ કરી રગડો તૈયાર કરી લો. ચાટ એસેમ્બલ કરવા માટે સર્વિંગ પ્લેટમાં રગડો લઈ તેની ઉપર પેટીસ, લીલી ચટણી, ગળી ચટણી, ટામેટાં, ડુંગળી, લીલા મરચાં, પાણીપુરીનો મસાલો, સેવ અને કોથમીર ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે રગડા પેટીસ ચાટ. સરસ મજાની રગડા પેટીસ તો બનાવી દીધી. હવે જે લોકોનો ઉપવાસ ચાલે છે એ લોકો માટે ફરાળી વાનગી પણ બનાવી લઈએ ને. તો ચાલો બનાવીએ સુરણની ટિક્કી. મસ્ત મજાની રગડા પેટીસ ચાટ ખાવાની ખરેખર એટલી મને તો મજા આવી ગઈ છે ને જમીલાબેન, સાચે મારી પાસે શબ્દો જ નથી. તને મજા આવી ને, આપણા વ્યુઅર બનાવશે તો એમને પણ બહુ જ મજા આવશે. 100%. અને હવે આપણે એવી વાનગી બનાવવાના છીએ જે શ્રાવણ મહિનામાં ખાસ રોજ જે લોકો ઉપવાસ કરતા હોય એ લોકોને કંઈક અલગ અલગ ખાવાની ઈચ્છા થાય તો એમના માટે તમે સુરણની ટિક્કી બનાવવાના છો. હા, સુરણની. યસ. બટાકાની તો બધા ખાતા હોય છે રતાળોની, પણ સુરણની ઓછું વપરાશ છે અને બહુ જ હેલ્ધી છે એટલે મેં આજે સુરણની ટિક્કી લીધી. ઓકે, તો આ સુરણની ટિક્કી બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? સુરણને વરાળથી બાફવાનું. એટલે અત્યારે હું બતાવું છું. જો એક પાણી કુકરમાં લીધું છે અડધો ગ્લાસ અને આ કાંઠો મૂકીએ છે, બરાબર. હવે સુરણ મેં 200 ગ્રામ લીધું, ચોળા બોળા કાઢી કકડા કરી સિંધવ નાખી અને રહેવા દીધું 5-10 મિનિટ, પછી 2-3 વાર ધોઈ કાઢ્યું. ઓકે. આ જાળીવાળું વાસણ લીધું, બરાબર. હવે જો આ સુરણના ટુકડા છે ને એમાં ઉમેરી દઈએ. પરફેક્ટ. આપણે એની અંદર સિંધવ નાખીને ધોયું હતું એટલે હમણાં મીઠું નહીં નાખતા, બરાબર. જ્યારે આપણે ટિક્કી કરીશું ત્યારે સિંધવ નાખીશું. હવે એને 4 વિસલ ફાંસમાં જ વગાડી દેવાનું એટલે બોઇલ થઈ જાય, બરાબર. અત્યારે તો આપણે આ રીતે સુરણ બાફી રહ્યા છીએ, પણ જ્યારે અલગ અલગ પ્રકારના કંદ હોય, નોર્મલી આપણે રતાળું છે, બટાકા છે અથવા શક્કરિયા અને સુરણ આ 4 વાપરીએ છીએ, તો અમુક જે કંદ છે એને આપણે બાફવા જઈએ કે કંઈક રાંધવા જઈએ તો એ ચીકણા પડી જાય છે. તો કયા કંદને કઈ રીતે રાંધવું જોઈએ કે જેનાથી પરફેક્ટલી કુક પણ થાય, વાયડું પણ ન પડે અને ચીકણું ન થઈ જાય? એ આગળ હું તને મેજિક મંત્રમાં જણાવું. શ્યોર. સુરણ બફાઈ ગયું છે, જોઈ લઈએ. શ્યોર. સરસ બાફવાનું એનું, એકદમ સોફ્ટ થઈ જવું જોઈએ. જો સુરણ કેટલું સરસ બફાઈ ગયું છે, જો હાથથી પણ નરમ થઈ જાય, બરાબર. અને આવી રીતે વરાળથી બાફીને એટલે અંદર પાણી ઓછું પહેશે, બરાબર. બસ હવે એક તાસમાં લઈ લઈએ છીએ આપણે. ઓકે. હવે એને એકદમ મેશ કરી લઈએ. ઓકે. હા, મેસરની મદદ લઈએ અને આ મેશ કરવાનું ગરમ હોય ત્યારે જ કરવાનું. ઠંડુ થઈ જાય તો થોડું ચંકી થઈ જાય છે, પછી આવું સરસ માવો નથી થતો એનો. ઠંડુ થાય ને એટલે એ કઠણ થોડુંક થવા માંડે. હવે એને થોડુંક ફેલાવી રાખીએ, થોડુંક ઠંડુ થવા દેવાનું. બરાબર. હવે આની અંદર મસાલા કરીને લોકો ટિક્કી બનાવતા હોય છે, પણ આપણે આજે એને એક વઘાર આપીશું. અચ્છા. હા, એટલે એની ટિક્કી બનાવીશું ને એ અંદરથી એટલી બધી ટેસ્ટી લાગશે કે ના પૂછો વાત. ચોક્કસ. જો આ રીતે એને મેશ કરી અને 5-1 મિનિટનો રેસ્ટ આપવાનો એટલે થોડુંક ઠંડુ થઈ જાય. બરાબર. પછી જ એની અંદર મસાલા વઘાર ઉમેરવાનો. ઓકે. જો આ સુરણને આપણે ઠંડુ કરી દીધું છે અને એક બાઉલમાં લઈ લીધું. હવે એની ઉપર આપણે મસ્ત મજાનો વઘાર કરીએ. ઓકે. ગેસ ઓન કર. અડધી ચમચી ઘી લઈએ છે.
બરાબર. જો એ ગરમ થાય છે ત્યારે તેમાં અડધી ચમચી જીરું, બરાબર. જીરું લાઈટ બ્રાઉન થઈ ગયું ને એમાં આદુ, 1 ચમચી આદુ અને લીલા મરચા 2 ચમચી. બરાબર. હવે આદુનું પાણી બળે ત્યાં સુધી એને સાંતળી લેવાનું. અચ્છા, એટલે જે આપણે આદુ મરચા વાટીને નોર્મલી કાચા નાખતા હોઈએ છે એની જગ્યાએ આપણે એને ઘીમાં સાંતળીને હા સાંતળી નાખીએ છીએ. જો હવે આની અંદર ઘીમાં આપણે નટ્સનો પાવડર સાંતળીશું, લગભગ 2 ચમચી. હા 2 થી 3 ચમચી. આમાં સંતળાશે ને એટલે એનો ટેસ્ટ બહુ સરસ આવશે. બરાબર. ખરેખર એકદમ ડિફરન્ટ સ્ટાઇલની ટિક્કી બનવાની છે. હા, ઇલાયચીનો સ્વાદ પણ આ ટિક્કીમાં બહુ સરસ આવે. જો નટ શેકાયા એટલે જો ઘી છૂટું પડ્યું, આપણે વધારે તો નાખ્યું જ નથી ફરી, બરાબર, બળી ના જાય એનું ધ્યાન રાખવાનું. બરાબર. જો ખુશ્બુ આવી ને એકદમ સરસ ઇલાયચીની ને એની એકદમ નટ્સની. સરસ ખુશ્બુ આવે છે. હવે બંધ કરી દે ગેસ. શ્યોર. હવે આની અંદર આપણે ઉમેરી દઈએ. જી. હવે આની અંદર આપણે બધા મસાલા કરી દઈએ. સિંધો મીઠું લઈએ છે આપણે, પહેલા જ્યારે સુરણ ધોયું ત્યારે નાખેલું, બાફવામાં નથી નાખ્યું, બરાબર છે. એટલે અત્યારે અડધી ચમચી જોઈશે. જી. મરી પાવડર લઈએ છે અડધી ચમચી, જીરું પાવડર લઈએ છે અડધી ચમચી, તજ અને લવિંગનો પાવડર છે એ 5 ચમચી, વધારે નહીં નાખવાનો. તજ ને લવિંગ, ઇલાયચી તો આપણે નટ્સમાં નાખ્યા છે એટલે જો ના નાખતા હોય, નટ્સ કતરણ કરીને નાખતા હોય તમે, તો પછી ઇલાયચી, તજ અને લવિંગનો પાવડર અવશ્ય નાખવાનો. તેનાથી ટિક્કીનો સ્વાદ બહુ સરસ લાગશે. અરે વાહ. ધાણા લઈએ છે 2 થી 3 ચમચી, ખાંડ લઈએ છે 1 ચમચી, કારણ કે આની અંદર બહુ જ ખાંડ નાખવાની જરૂર નથી, ખટાશ નાખીશું એટલે બેલેન્સ થઈ જશે. રાઈટ. 1 ચમચી. અને હવે લઈએ છે લીંબુનો રસ. વાવ. હવે પહેલાં મિલાવી દઈએ, જરૂર જણાશે તો એની અંદર ફરાળી લોટ ઉમેરીશું. ઓકે. કારણ કે આની અંદર બ્રેડ ક્રમ્સ કે ઉમેરાય નહીં, કોર્નફ્લોર બી ના ઉમેરાય. જો તમે વરાળથી બાફશો સુરણ તો એની અંદર ઓછું બાઇન્ડિંગની જરૂર પડશે. સાચી વાત છે. બાઇન્ડિંગ સરસ જ આવી જશે, બહુ પાણી પાણી નહીં હોય ને તો. અને સરસ રીતે મિલાવવાનું બધું. જો હું તને બતાવું, અમારા હાથ એના વાળા છે ને એટલે જો કેટલું સરસ થઈ ગયું. હા, પરફેક્ટ થઈ ગયું છે ને. જો થોડોક ફરાળી લોટ ઉમેરીએ છીએ આપણે 2 ચમચી. હા 2 ચમચી ભરીને. જો આપણે અત્યારે વઘાર કર્યો ઘીનો, એટલા માટે અંદર કશું નાખતા નથી, નહીં તો પછી તમારે એની અંદર તેલ અથવા ઘી 1 ચમચી ઉમેરવાનું. અત્યારે તો આપણે ઓલરેડી વઘાર ઘીનો કર્યો છે, બરાબર. જો આવી રીતે મિશ્રણ કરી અને ફ્રીજમાં તમે ઢાંકી અને 1 દિવસ સુધી મૂકી શકો છો. જો તમને ટાઈમ એવું લાગતું હોય કે અત્યારે ટિક્કી વાળવાનો ટાઈમ નથી તો પછી ઢાંકીને મૂકી દો. રાઈટ. બસ જો આપણી પાસે આ મિશ્રણ રેડી છે. જો હવે આ મિશ્રણમાંથી આપણે સરસ ટિક્કી પાડી લઈએ. શ્યોર. રસને થોડું ગ્રીસ કરી લઉં ઘીથી. મોટી બનાવી હોય તો મોટી અને નાની બનાવી હોય તો નાની. આપણે બહુ મોટી નહીં ને બહુ નાની નહીં, એવી મીડિયમ બનાવીશું. શ્યોર. આ લુવા કરી લીધા છે, હવે એને સરસ ટિક્કી વાળી લઈએ. બરાબર. બસ કોઈ બી ટિક્કી વાળતા હોય તો પહેલાં એને આવી રીતે ગોળ દબાવી લેવાની, જલ્દી એને ક્રેક ના આવે. જો વળાઈ. પરફેક્ટ. બહુ મોટી બનાવી અને કોકને ઓછું ખાવું હોય તો એ તકલીફ પડે, એટલે હંમેશા પોર્શન નાના રાખો તો વધારે સારું. અને આ આપણે ફરાળમાં ખાવાની છે એકલી ટિક્કી, એટલે નાની વધારે સારી. સાચી વાત છે. ઓકે. આ સુરણની ટિક્કી છે એને આપણે ઘીમાં સેલો ફ્રાય કરીશું. ઓહ વાવ. પહેલાં એકદમ સરસ ફાંસ થવા દેવાનું. જો હવે સરસ ઘી આવી ગયું છે, ફૂટવી દઈએ. જો આ રીતે કરીશું એટલે એની ધાર હશે ને એમાં પણ સરસ શેકાઈ જશે. એમાં પણ બ્રાઉન થઈ જશે. જો હવે આપણે એને ફ્લિપ કરી દઈએ. યસ. અરે વાહ. આ સુરણની ટિક્કી છે ને, અને તે પાછી ફરાળી છે, એટલે તમે આડા દિવસે બનાવો ને તો કોર્નફ્લોર નાખો ને તો એનું બાઇન્ડિંગ વધારે આવશે. ફરાળી લોટમાં ગ્લુટન ઓછું હોય છે. સાચી વાત છે. એટલે આ હેન્ડલ કરો ને તો થોડું ધ્યાનથી કરવાનું. જો હવે આ સરસ ફ્રાય થઈ ગઈ છે, કાઢી લઈએ. જો આવી રીતે બે થાળી મદદથી કાઢવાની. હવે આપણે ગરમા ગરમ સુરણની ટિક્કીને સર્વ કરી દે, કોઈની રાહ જોવાની જ નહીં.
અને સાથે જો આ મીઠું દહીં છે, ખાંડ નાખીને મેં તૈયાર કર્યું છે દહીં. હવે એની અંદર થોડોક મરી પાવડર અને થોડું સિંધવ મીઠું. તમે મરચું ખાતા હોય ફરાળમાં તો લઈ શકાય મરચું, બરાબર. તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવી સુરણની ટિક્કી ને સાથે દહીં. પરફેક્ટ. સુરણની ટિક્કી બનાવવા માટે જોઈશે સુરણ 200 ગ્રામ, ઘી અડધી ચમચી, જીરું અડધી ચમચી, છીણેલું આદું 1 ચમચી, સમારેલા લીલા મરચાં 2 ચમચી, નટ્સનો પાવડર 2 થી 3 ચમચી, સિંધવ મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર અડધી ચમચી, જીરું પાવડર અડધી ચમચી, તજ લવિંગનો પાવડર 5 ચમચી, કોથમીર 2 થી 3 ચમચી, ખાંડ 1 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, ફરાળી લોટ 2 મોટી ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે ઘી સાતળવા માટે, સર્વ કરવા માટે જોઈશે મીઠું અને મરી નાખેલું ગળ્યું દહીં. સુરણની ટિક્કી બનાવવાની રીત: સૌપ્રથમ સુરણને બાફવા માટે પ્રેશર કુકરમાં પાણી લઈ તેમાં કાંઠો મૂકી જાળીવાળા વાસણમાં સુરણ મૂકી ઢાંકીને 4 વિસલ વાગે ત્યાં સુધી વરાળે બાફી લો. સુરણ સરસ બફાઈ જાય એટલે તેને તાસમાં લઈ મેશ કરી 5 મિનિટ માટે ઠંડુ કરી લો. વઘારિયામાં ઘી ગરમ કરી જીરું, આદું અને લીલા મરચાં લઈ તેને સાંતળી નટ્સનો પાવડર ઉમેરી મિક્સ કરી વઘાર તૈયાર કરી સુરણમાં ઉમેરી તેમાં સિંધવ મીઠું, મરી પાવડર, જીરું પાવડર, તજ લવિંગનો પાવડર, કોથમીર, ખાંડ અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરી તેમાં ફરાળી લોટ ઉમેરી મિક્સ કરી ટિક્કી માટેનું મિશ્રણ તૈયાર કરી લો. ઘીવાળો હાથ કરી મિશ્રણમાંથી ટિક્કી વાળી પેનમાં ઘી લઈ ટિક્કીને બંને બાજુથી બદામી રંગની થાય ત્યાં સુધી સાંતળી લો. ટિક્કી સરસ સંતળાઈ જાય એટલે તેને મરી પાવડર અને મીઠું નાખેલા ગળ્યા દહીં સાથે સર્વ કરો. તો તૈયાર છે સુરણની ટિક્કી. પેલી કહેવત છે ને, નાનો નાનો પણ રાઈનો દાણો. ખરેખર રાઈનો દાણો ભલે આવડો નાનો હોય છે પણ એની અંદર એટલી બધી પ્રોપર્ટીઝ રહેલી છે ને કે એના ગુણગાન ગાવા બેસીએ તો આખો એપિસોડ પૂરો થઈ જાય. પણ તમને ટૂંકમાં કહું તો આ રાઈ, મસ્ટર્ડ, સરસોં, એ સરસોનો જે ઉપયોગ છે એ રોમન લોકો પહેલાં દવા તરીકે કરતા હતા. એ લોકોને ખબર જ નહોતી કે આ ખાદ્ય સામગ્રી છે. અને ભારતમાં તો વઘારમાં સરસો ન હોય અથવા તો સરસોની ભાજીનું શાક ન હોય તો લોકોને ગમતું નથી. વેલ, રાઈનો જે દાણો છે એની અંદર ખૂબ બધા એન્ટીઓક્સિડન્ટ્સ છે અને એની અંદર એન્ટી ઇન્ફ્લેમેટરી પ્રોપર્ટીઝ પણ ખૂબ સારા પ્રમાણમાં છે કે જેના લીધે શરીરની અંદર આપણે એમ કહીએ ને કે ફુગાવો, એના લીધે શરીર ફૂલતું હોય છે, બોડી વધારે લાગતું હોય છે. તો રાઈનું જે ચૂર્ણ છે એનો તમે ઉપયોગ કરો તો શરીરની એન્ટી ઇન્ફ્લેમેશનની પ્રોસેસ વધે છે અને એના લીધે શરીર તમારું વધારે એક્ટિવ થાય છે, બાયોલોજિકલ સિસ્ટમ સુધરે છે અને રાઈ સ્વાદ પણ બહુ વધારે છે, રાઈટ? તો રાઈના આટલા બધા જે ગુણો છે એનો ઉપયોગ કરો ખૂબ સરસ રીતે અને વાનગીઓને વધારે સ્વાદિષ્ટ પણ બનાવો. તો બસ રસોઈ ટેલ્સમાં આજે આટલું જ. હું તો આવી ગયો છું અને મારી સાથે આનલ પણ આવી ગયા છે. હવે આનલ આજે બહુ જ સરસ મજાની વાનગી બનાવશે. ચાલો જોઈએ. હેલો આનલ. હેલો. ઓ ભાઈ, શું કરો તમે? હા, કઈ નહીં, બોલો બોલો બોલો. આટલું સરસ માહોલ છે, આટલો સરસ એટમોસ્ફિયર છે, વરસાદનો માહોલ છે અને તમે શું કરો? અમે મોબાઈલ મચેડીએ. હું તારી સાથે વાત કરું છું. હા, મને એવું તો કે આમ વરસાદ આવે, મોન્સૂન સિઝન હોય ત્યારે તમે જેન્ઝી ક્રાઉડ કરો શું? કીધું ને મોબાઈલ મચેડીએ. હવે મોબાઈલ નહીં મળે. ઓકે. સાચેમાં મોબાઈલ જ મચોડો, બીજું કંઈ ના કરો? મોબાઈલ તો મચેડવાનો હોય. વરસાદ પડે તો થોડું જોઈ લઈએ વરસાદને, આમ તેમ રીલ બનાવી દઈએ, કાં તો પછી સ્ટોરી નાખી દઈએ કે ભાઈ આ જગ્યાએ વરસાદ પડ્યો છે મુસળધાર. એટલે વરસાદની મજાની બેન્ડ વગાડો, ઇન શોર્ટ. કહી શકાય. હવે શીખવાડીએ આપણે આ હર્ષભાઈને કે વરસાદનો માહોલની મજા કેવી રીતે લેવાય. સો અત્યારે જે રેસીપી હું બનાવવા જઈ રહી છું એ સેવ ભાજી. યુઝ્યુઅલી મહારાષ્ટ્રમાં કોઈ પણ ઘરમાં તમે જાઓ ને તો સેવ ભાજી બનતી જ હોય. આઈધર બ્રેકફાસ્ટમાં બનતી હોય કાં તો આવી રીતે ડિનરમાં કે આમ સાંજે કંઈક લાઇટ ખાવાનું ખાવું છે કે નાસ્તા જેવું ખાવું છે તો પણ સેવ ભાજી બનતી હોય. અને નાસિક બાજુ જાઓ ને તો ઢાબા પર તમને આમ ઢગલો સેવ ભાજી દેખાય. જેમ
આપણા ગુજરાતમાં સેવ ટામેટાનું શાક ને ડુંગળી સેવનું શાક ને એવી બધી વસ્તુઓ મળતી હોય, એવી રીતે આ મહારાષ્ટ્રીયન સ્ટાઇલની સેવભાજી બનાવવાની છું. સૌથી પહેલા કોપરું છે, જે ડ્રાય ટોપરું આવે ઓકે, એ લીધું છે અને એને ડ્રાય રોસ્ટ કરી લેવાનું છે, એની છીણને. અને ડ્રાય ટોપરું ના હોય તો ફ્રેશ નારિયેલ તો હોય જ, એને પણ ડ્રાય રોસ્ટ કરી શકાય. આ શેકાઈ ગયું છે ટોપરું, એને કાઢી લઈશું. એક કણ બહાર નહીં. હા, એ તો મને ખબર જ છે કે ભાઈ તમારે તો શું બધું બનાવવાનું, પછી રસોડું ચિતરીને મમ્મી માટે મૂકી દેવાનું. એટલે આના એક વસ્તુ છે ને મારા જોડે બહુ ખરાબ થાય છે કે જ્યારે પણ તમારો એપિસોડ હોય ને, એટલે આપણા બંનેનો એપિસોડ હોય ને, મમ્મી જોતા હોય ને તો મારા સામે આમ જ ડોળા કાઢે. આનલ બહુ દિલની વાત કહી જાય છે એવું કહે છે બધા. પણ શું થાય, તને શું ખબર કે આ એપિસોડ પહેલા આંટી મને ફોન કરતા હશે ને કહેતા હશે, તો યુ નેવર નો. ઓ સિક્રેટ વાતો થાય છે એમ. થોડું તેલ લીધું છે, ઓલમોસ્ટ 3 મોટી ચમચી જેટલું. જીરું નાખીશું. મહારાષ્ટ્રીયન સ્ટાઇલ છે એટલે આદુ મરચાં લસણ એકદમ આગળ પડતા હોય, ઝણઝણી. ઓ બાપરે. આદુ ના 2 ટુકડા, 2 એકદમ તીખા લીલા મરચાં લીધા છે. લસણ લગભગ 10 થી 15 કડી આમાં નાખીશું. ઉપરથી પાછી તરી તો બનાવીશું જ. ઓકે. હિંગ પણ થોડીક આગળ પડતી લેવાની, એટલે 1/4 ટીસ્પૂન જેટલી. એક ડુંગળી છે સુધારેલી, એ એડ કરીશું. એક ટામેટું છે. મીઠું અત્યારે ખાલી ગ્રેવી પૂરતું જ નાખીશું. થોડું ધાણા જીરું, એટલે બધો જ મસાલો ખાલી ગ્રેવી પૂરતો કરવાનો છે. પછી આનો રસો જ્યારે બનશે ત્યારે અલગથી કરીશું. લાલ મરચું, થોડી હળદર, ધાણા જીરું લગભગ મેં અડધી ચમચી જેટલું નાખ્યું છે. લાલ મરચું તો મહારાષ્ટ્રીયન છે એટલે તમને જેટલું સ્પાઇસી કરવું એટલું કરી શકો છો. થોડુંક પાણી લઈશું એટલે મસાલો જે છે બળી ના જાય. લગભગ અડધી વાટકી જેટલો. બસ હવે એને ચડવા દઈશું. ટામેટા ને ડુંગળી એકદમ ચડી ગયા છે, હવે આને કમ્પ્લીટલી ઠંડા થવા દઈશું, એની પછી એને ક્રશ કરીશું. ઓકે. હવે તરી બનાવીશું. મહારાષ્ટ્રીયન સ્ટાઇલ સેવ ભાજી છે એટલે તરી વગર મહારાષ્ટ્રીયન કોઈ પણ ડિશ ઇનકમ્પ્લીટ છે. એટલે તરી બનાવવા માટે સૌથી પહેલા મેં લસણ લીધું છે, એને ક્રશ કરવાનું છે. મિક્સર જારમાં 1 વાટકી લસણ લેવાનું છે. આપણે યુઝ્યુઅલી લસણને વાટતા હોઈએ છીએ. આની અંદર બધો જ મસાલો કરીશું એટલે એકદમ સ્ટ્રોંગ. ઓકે. 3 ચમચી ધાણા જીરું, મીઠું 1 મોટી ચમચી, લાલ મરચું, જેટલી તરી તીખી કરવી હોય એના પ્રમાણે કરવાનું. અત્યારે હું 3 ચમચી જેટલું લાલ મરચું લઉં છું અને આમાં પાણી નાખીશું, ઓલમોસ્ટ અડધા કપથી 1 કપ જેટલું. ઓકે. એકવાર ખાલી હલાવી લઈએ કારણ કે ઉપર બધો મસાલો કર્યો છે, બધો મસાલો ઉડે નહીં. એકવાર જોઈ લઈશું. આ પેસ્ટ એકદમ થીક થઈ છે. આપણને થોડી લિક્વિડ જોઈશે એટલે હજુ હું બીજું પાણી એડ કરીશ, લગભગ 5 કપ જેટલો. એકદમ સરસ પેસ્ટ રેડી થઈ ગઈ છે. આ તરીને સ્ટોર કરવાની હોય છે એટલા માટે કરીને તેલ જે છે એકદમ આગળ પડતું લેવાનું. ઓકે. લગભગ હું 3 મોટી ચમચી જેટલું તેલ લઈશ અને અડધી ચમચી જેટલી હિંગ નાખવાની છે. અડધી વાટકી જેટલા મીઠા લીમડાના પાન છે, ઓકે, રફલી ચોપ કરીને નાખવાના છે. એમાં મીઠા લીમડાની ફ્લેવર એકદમ સ્ટ્રોંગ હોય છે. ઓકે. આ તરી કોઈ પણ ખાલી ઘરમાં કોઈ શાક ના ભાવતું હોય ને તો ભાત અને આ તરી બહુ થઈ ગયું. ખીચડી ઉપર નાખીને ખાઈ શકો છો, એની સાથે પણ બહુ જ સરસ લાગે છે. ખબર પડે જ ખરી તને? અરે મીઠા લીમડાની સુગંધ કોને કહેવાય? ડોન્ટ અંડરએસ્ટિમેટ ધ પાવર ઓફ હર્ષ. ઓ પ્લીઝ. હવે આમાં આપણે ચટણી નાખીશું, હે ને? હા, અને બસ પછી હલાઈશું. ઓહ, જો છે ને કેટલું ઈઝી હતું ને તારા માટે. હવે આની અંદર બહુ બને ત્યાં સુધી પાણી વધારે એડ નહીં કરવાનું. ઓકે. એટલા માટે હું સ્પેટ્યુલા યુઝ કરું છું કે આમાં વધારે પાણી ના લેવું પડે. બસ હવે આ તરીને સુગંધ મસ્ત આવી રહી છે ને. હવે એને એકદમ ધીમા ગેસ પર થોડીક વાર ચડવા દઈશું. લસણ અને જેટલા પણ મસાલા છે એકદમ પ્રોપર એની સુગંધ આવવા માટે ને એની ફ્લેવર જે છે એકદમ સરસ થઈ જાય ત્યાં સુધી એને થવા દઈશું. કેટલી ઈઝી હતી ને તરી બનાવી, એકદમ ઈઝી. હા, સો તરી એકદમ સરસ થઈ ગઈ છે અને તેલ પણ સારું એવું છૂટું પડી ગયું છે. યસ. સો ગેસ બંધ કરી દઈશું. આને એકદમ પ્રોપર ઠંડી થવા દેવાની. ઠંડી થઈ જાય પછી તમે એને કાચની બરણીમાં રાખી શકો છો. ફ્રીજની અંદર લગભગ 2 મહિના સુધી એને કશું જ નથી થતું. પણ કાચની બરણીમાં રાખશો તો એની ફ્લેવર જે છે ને એ ઇન્ટેક્ટ રહેશે. ઓકે. સેવ ભાજી માટેનું જે ગ્રેવીનું મિશ્રણ હતું એ પણ ઠંડુ થઈ ગયું છે.
એને મિક્સર જારમાં લઈને ગ્રાઇન્ડ કરી લઈશું. ઓલમોસ્ટ અધકચરું ક્રશ થયું છે. હજુ એને થોડી ફાઇન પેસ્ટ કરવી પડશે. સો આ સ્ટેજ પર ટોપરું નાખીશું. ઓકે. નાની સાથે થોડું પાણી. તને ખબર છે મેં ટોપરું કેમ વચ્ચેથી નાખ્યું? તને તો એવું લાગ્યું છે ને કે હું ભૂલી ગઈ એટલે વચ્ચેથી નાખ્યું. ના હું આજે એક અલગ ઝોનમાં છું, ખુશ છું. કેમ ખબર? કેમ? ના પહેલાં તમે કહો, પહેલાં તમે ટોપરું કેમ વચ્ચેથી નાખ્યું, પછી હું કહું કેમ ખુશ છું. ટોપરું જે છે ને એની જે ફ્લેવર છે ને એકદમ સ્ટ્રોંગ હોય અને સ્પેસિફિકલી આપણે સૂકું ટોપરું લીધું અને એને રોસ્ટ કર્યું એટલે વધારે એની ફ્લેવર એન્હાન્સ થઈ. હવે મેં એને ગ્રેવીની સાથે પહેલાં નાખી દીધું હોત તો અગેન એનું ઓઇલ રિલીઝ કરત અને ખાલી ટોપરાની જ ફ્લેવર આવત અને બીજા બધા જે ઇન્ગ્રેડિયન્ટ્સ એની જે ફ્લેવર છે એ બધી જ દબાઈ ગઈ હોત. એટલે પહેલાં એને ક્રશ કર્યું, પછી ટોપરું નાખ્યું અને એને 1 જ મિનિટમાં બંધ કરી દીધું. એટલે ટોપરાની ફ્લેવર જે છે બેલેન્સ્ડ રહે. સારું, એ તો કે તું કેમ ખુશ છે? આજે મારે કંઈ જ નથી કરવાનું. બાય ધ વે તમે એવું કીધેલું શરૂઆતમાં કે આ તને મિક્સ કરવાનું છે, ક્રશ કરવાનું છે, એટલે મેં કીધું ચાલો. એની ખુશી છે. અરે વાહ. તો લગભગ 2 ચમચી જેટલું તેલ લીધું છે અને જે આપણે ગ્રેવીની પેસ્ટ બનાવી હતી એ એડ કરીશું. ગ્રેવી ઓલરેડી કુકડ છે એટલે હવે આ સ્ટેજ પર તરત જ પાણી નાખવાનું છે. લગભગ 1.5 થી 2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. આ મહારાષ્ટ્રીયન સ્ટાઇલ જે સેવભાજી છે ને એકદમ લિક્વિડ, જેમ મિસળનો રસો કેવો હોય કે આપણા ઉસળનો રસો કેવો હોય એવી હોય છે. બસ હવે આની અંદર બધા જ મસાલા નાખીશું. કારણ કે ગ્રેવીની અંદર પહેલાં જે મસાલા નાખ્યા હતા એ ખાલી એ ગ્રેવી પૂરતા જ હતા. લાલ મરચું, કારણ કે જે પાણી નાખ્યું, ટોપરું નાખ્યું, એના ભાગનો બધો જ મસાલો કરવો પડશે. મીઠું સ્વાદ પ્રમાણે. લાલ મરચું અત્યારે મેં 1 ચમચી નાખ્યું છે બિકોઝ ઓલરેડી તરી પણ સ્પાઇસી છે, પણ તમારા ઘરે વધારે સ્પાઇસી ખાવાતું હોય તો છૂટ છે. શું લાગે તમને હું ખાતો હોઈશ? સાચું કહું તો યુ આર વેરી અનપ્રિડિક્ટેબલ. અરે બાપ રે, આઈ કેન નોટ પ્રિડિક્ટ. પણ મેં નોટિસ કર્યું છે કે અત્યારની જનરેશન બહુ સ્પાઇસી ફૂડ એટલે કદાચ ખાય બી છે પણ બેલેન્સ બી કરી લે છે. મતલબ હેલ્થ કોન્શિયસ લોકો વધારે થઈ ગયા છે. ચાલો તારીફ આવી. ચણાના ઝાડ પર ચડી જતું ચણાના ઝાડ પર. અને થોડીક વાર ચડવા દઈશું એટલે જે તેલનો જે રસો છે ને તો જોઈ શકે છે થોડો ઉપર આવવા માંડ્યો છે. તો એને હજુ થોડુંક પ્રોપર ઉપર આવે અને બધા ફ્લેવર્સ જે છે સરસ રિલીઝ થાય ત્યાં સુધી એને થવા દઈશું. તો જોઈ શકે છે ઉપર એકદમ સરસ તેલ આવવા માંડ્યું છે. હવે જે સેવ છે એ એડ કરીશું, 1 મોટી વાટકી. ઓકે. સેવ એડ કર્યા પછી તરત જ સર્વ કરવાનું, નહીંતર એકદમ રસો જે છે જાડો થઈ જશે. ઓટોમેટિકલી સેવ જે છે એબ્ઝોર્બ કરી લેશે. ઓકે. હવે જે તરી બનાવી હતી એ એડ કરીશું. થોડી લસણની એકદમ આમ સ્ટ્રોંગ ફ્લેવર હોય ને તો મજા આવે. અત્યારે હું લીલી ડુંગળી નાખું છું કારણ કે આપણને બધાને સાદી ડુંગળીની સામે લીલી ડુંગળી પડી હોય તો ફર્સ્ટ પ્રેફરન્સ ઇઝ ધેટ. રીચ લુક લાગે. ના એવું નહીં, ખાવાની મજા પણ કહેવાય ને કે લીલી ડુંગળીની કંઈક અલગ જ છે ને. સ્પેસિફિકલી ચોમાસાની અંદર તો ખાસ મહારાષ્ટ્રમાં સાદી ડુંગળી જ નખાય છે, પણ આ ખાલી આપણો ટ્વિસ્ટ છે. સેવ ભાજી જે છે ને એ યુઝ્યુઅલી મસાલા પાઉં સાથે સર્વ થતી હોય છે. ઘણા બધા મહારાષ્ટ્રીયન ઘરમાં ભાખરીની સાથે એ લોકો સેવભાજી ખાતા હોય છે, પછી ભાત સાથે એ લોકો સેવભાજી ખાતા હોય છે. તો મને સ્પેસિફિકલી પાઉં સાથે વધારે મજા આવે ને ચોમાસામાં તો ખાસ. ઓકે. તો તૈયાર છે મહારાષ્ટ્રીયન સ્ટાઇલ સેવભાજી અને એની સાથે મસાલા પાઉં. વરસતા વરસાદમાં તીખું તમતમતું ખાવાની મજા જ કંઈક ઓર છે. અને આજે યાર આટલી સરસ મજાની જો વાનગી મળી હોય તો કેવી રીતે રોકાય? તો હવે હું તો આ ખાઈ લઉં છું. તમારે શું કરવાનું છે? એના માટે રીત લખવાની છે. ચાલો તો રીત લખી લો. સેવ ભાજી વિથ મસાલા પાઉં બનાવવા માટે જોઈશે ગ્રેવી બનાવવા માટે જોઈશે છીણેલું સૂકું ટોપરું 1 કપ, તેલ 3 મોટી ચમચી, જીરું 1 ચમચી, આદુ 2 ટુકડા, લાલ મરચાં 2 નંગ, લીલા મરચાં 2 નંગ, લસણ 10 થી 15 કળી, હિંગ 5 ચમચી, સમારેલી ડુંગળી 1 નંગ, સમારેલું ટામેટું 1 નંગ, મીઠું સ્વાદ પ્રમાણે, ધાણા જીરું અડધી ચમચી, લાલ મરચું 1 ચમચી, હળદર 5 ચમચી, પાણી જરૂર મુજબ. તરી બનાવવા માટે જોઈશે લસણ 1 વાટકી, ધાણા જીરું
3 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, લાલ મરચું 3 ચમચી, પાણી જરૂર મુજબ, તેલ 3 મોટી ચમચી, હિંગ અડધી ચમચી, સમારેલો મીઠો લીમડો અડધી વાટકી. અન્ય સામગ્રીમાં જોઈશે મસાલા પાઉં જરૂર મુજબ, તેલ 2 ચમચી, પાણી જરૂર મુજબ, લાલ મરચું 1 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ધાણા જીરું 1 ચમચી, સેવ 1 મોટી વાટકી. ગાર્નિશિંગ માટે જોઈશે લીલી ડુંગળી. સેવ ભાજી વિથ મસાલા પાઉં બનાવવા માટેની રીત. સૌપ્રથમ ગ્રેવી બનાવવા માટે પેનમાં સૂકું ટોપરું લઈ શેકી બહાર લઈ લો. હવે એ જ પેનમાં તેલ ગરમ કરી જીરું, આદું, લીલા મરચાં, લસણ, હિંગ, ડુંગળી અને ટામેટું લઈ મિક્સ કરી મીઠું, ધાણા જીરું, લાલ મરચું અને હળદર ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી થોડીવાર કૂક કરી લો. ડુંગળી ટામેટાં સરસ ચડી જાય એટલે આ મિશ્રણને ઠંડુ કરી મિક્સર જારમાં લઈ ક્રશ કરી લો. ત્યારબાદ તેમાં શેકેલું ટોપરું અને પાણી ઉમેરી ફરી ક્રશ કરી ગ્રેવી તૈયાર કરી લો. તરી બનાવવા માટે મિક્સર જારમાં લસણ, ધાણા જીરું, મીઠું, લાલ મરચું અને પાણી લઈ ક્રશ કરી લો. હવે પેનમાં તેલ ગરમ કરી હિંગ, મીઠો લીમડો અને ક્રશ કરેલા લસણની પેસ્ટ ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી તરી તૈયાર કરી લો. હવે કઢાઈમાં તેલ ગરમ કરી તૈયાર કરેલી ગ્રેવી, પાણી, લાલ મરચું, મીઠું અને ધાણા જીરું ઉમેરી મિક્સ કરી તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરી લો. ત્યારબાદ છેલ્લે તેમાં સેવ ઉમેરી મિક્સ કરી સર્વિંગ બાઉલમાં લઈ ઉપર તરી અને લીલી ડુંગળી ભભરાવી મસાલા પાઉં સાથે સર્વ કરો. તો તૈયાર છે સેવ ભાજી વિથ મસાલા પાઉં. જ્યારે પણ ફરાળી વાનગી બનાવવાની હોય તો બટાકા, શક્કરિયા, રતાળું અને સૂરણ એ બાફતી વખતે એ જ બાબતનું ધ્યાન રાખવાનું ખાસ. અને એ ચીકણા થઈ જાય છે એ પ્રશ્ન બધાને નડતો હોય છે, બરાબર. એ એટલા માટે હોય કે જો નવું શાક હોય, કારણ કે બટાકા નવા હોય, શક્કરિયા નવા હોય, સૂરણ, રતાળું એ નવું હોય તો એ જલ્દી ચીકણું થઈ જાય. જો એ જૂનું થાય તો ઓછી ચીકાશ પકડે. હવે આપણે નવું લાવીએ અને બાફીએ તો શું ધ્યાનમાં રાખવાનું? હંમેશા જ્યારે તેને બાફો તો વરાળથી બાફવાનું અને એની અંદર મીઠું નહીં નાખવાનું. એમનેમ જ તમારે બાફી લેવાનું અને પછી જ્યારે વાનગી બનાવો ત્યારે એની અંદર મીઠું અથવા સિંધવ મીઠું, જો ફરાળી વાનગી બનાવતા હોય તો સિંધવ મીઠું નાખવાનું, નહીં તો નોર્મલ મીઠું નાખવાનું. અને બીજું કે જો એને તમે ઘી, તેલ કે બટરમાં એ બટાકો હોય કે રતાળું હોય કે સૂરણ હોય કે શક્કરિયું હોય એને સાંતળી લેશો તો એની ચીકાશ જતી રહેશે. એટલે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું. અને ત્યાર પછી જ એની ટિક્કી બનાવો, કબાબ બનાવો, શાક બનાવો, એ બધું બનાવવાનું તો આ પ્રશ્ન તમને નહીં નડે. વરસાદની ખરી મજા તો પહેલાં જ આવતી. આવું કોઈ કહે ને એ લોકોને મારે એટલું જ સજેસ્ટ કરવાનું કે ભાઈ વરસાદમાં થોડું ભીંજાઈ જવાનું, લોંગ ડ્રાઈવ પર નીકળી જવાનું. અરે યાર, મારું તો એવું કેવું છે કે હોડી બનાવીને તરતી મૂકી દેવાની અને આ રસોડે જે વાનગી બને ને એ તમારા રસોડે બનાવવાની અને પેટ ભરીને ખાવાનું. ચોક્કસ કહું છું તમને એ ફીલ આવી જ જશે. અને આ રસોડે જે વાનગી બને એ તમારે તમારા રસોડે બનાવવાની અને પેટ ભરીને ખાવાની. ચોક્કસ કહું છું પાછી જે પહેલાંની ફીલ છે ને આવી જ જશે બકા. અને હા, એક વસ્તુ ના ભૂલતા, એના રિવ્યૂઝ અમને આ સરનામે મોકલી આપજો. ધ રસોઈ શો, કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.